Mangaldeep TVS, National Highway number 8, near Mira Doors, Kabilpur, Navsari. Kini Makeover Hair and Skin Studio, 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીની સીતારામ સોસાયટીમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત. સનાતન ધર્મના પ્રતીક સમાન તિલક ભૂસનારા પોલીસ અધિકારી સામે સાધુ સંતોનો આક્રોશ. શિક્ષાત્મક કાર્યવાહીની માંગ સાથે અપાયેલું આવેદનપત્ર. જૈન પરિવારો દ્વારા માનવતાના મોલના માધ્યમથી સેવકોને દિવાળીની અપાયેલી ભેટ. વિકાસ સપ્તાહ અંતર્ગત નવસારીમાં યોજાયેલી સાયક્લોથોન. નવસારીની સીતારામ સોસાયટીના રહીશો છેલ્લા 4 વર્ષથી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી ત્રસ્ત થયા છે. સોસાયટીના માર્ગો ઉપર ડ્રેનેજના ગંદા પાણી વહે છે. નવસારી શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પંચવટી સોસાયટી છાપરા રોડની બાજુમાં સીતારામ સોસાયટીના રહીશો ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી ત્રસ્ત થયા છે. છેલ્લા 4 વર્ષથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. નગરપાલિકા બાદ હવે મહાનગરપાલિકામાં વારંવારની રજૂઆતો સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા માત્ર પોકળ વચનો જ આપવામાં આવ્યા છે. છાપરા રોડની સ્થિત પંચવટી સોસાયટીની બાજુમાં આવેલ સીતારામ સોસાયટી તરફ જતી ડ્રેનેજની ચેમ્બરો ઓવરફ્લો થઈ મુખ્ય રસ્તા પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પંચવટી સોસાયટીની આ ડ્રેનેજ ચેમ્બરો વારંવાર ઓવરફ્લો થાય છે અને ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણી સીતારામ સોસાયટીના માર્ગ ઉપર વહે છે. ગંદા પાણીને કારણે અહીંના લોકોને પગપાળા ચાલવામાં વારંવાર મુશ્કેલીઓ થઈ રહી છે. ડ્રેનેજના ગંદા પાણીનો ભરાવો થતાં મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે. અસહ્ય દુર્ગંધને કારણે લોકો પરેશાન બન્યા છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં સોસાયટીના લોકોએ વારંવારની ફરિયાદો કરી છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. છેલ્લા 4 વર્ષથી રહીશો ફરિયાદ કરી છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની ફરિયાદો સાંભળતા નથી. ડ્રેનેજ વિભાગના ઇજનેરો અને કર્મચારીઓ પણ આ ગંભીર સમસ્યા ઉપર નજરઅંદાજ કરી લોકોને ધરમના ધક્કા ખવડાવી રહ્યા છે. ત્યારે આ ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે પ્રકારની માંગણી સીતારામ સોસાયટીના લોકોએ કરી છે. અમને 5-7 વર્ષથી અમે આ ગંદકીથી કંટાળી ગયેલા છે અને જવા આવવા માટે બી અમને તકલીફ પડતી છે. અમારા જેવાથી તો ચાલતા જવું હોય કે આવવું હોય તે પણ અમારાથી નથી જવાતું. અમારા છોકરા બી નથી. અમારા કોમન પ્લોટથી ગંદુ પાણી આવેલું છે, એટલે એને લીધે અમારી બોરનું પાણી પણ બગડી ગયું છે અને આજે અમારથી પીવાતું બી નથી એ પાણી. અમે ક્યાંથી બધા પાણી કેવી રીતે પીવાના, કેવી રીતે વાપરવાના, અમને કહીને થાક્યા છે, પણ હજુ કંઈ નિકાલ નથી આવ્યો. આ પંચવટીનું પાણી આવે છે, સરિતા પાકનું બધાનું પાણી અમારે ભેગું થાય છે, પણ એ લોકોને કહેવા જાય તો એ લોકો પછી કંઈક જવાબ આપતા નથી. આજ લગી અમે બહુ હેરાન થયા છે. સાહેબ, અમારું કંઈ કરો, આનો નિકાલ કરજો સાહેબ. અમે 5 મહિનાથી આવીને આવેલા બસ ત્યારથી આખું નીચે પાણી જ. મારો છોકરો નાનો 4 વર્ષનો જ છે, નીચે રમવા જવાનું બહુ રડે, પણ આ ગટર લાઈનમાં જવાય નહીં. છોકરું નાનું તરત જ માંદું પડી જાય. આ બધાનું કાંથી ગમે તેવું પાણી આવે ને આપણા અહીંયા અમારે તો હજી ઘર લીધું જ, આટલું લીધું ને અહીંયા બધા મહેમાન આવે એમ કે આવા જગ્યા લીધું કે તમને બીજું આટલા પૈસા ખર્ચીને બી આ બસ નીચે આપણી આ જ ગંદકી છે. તો નીચે તો નીકળાય નહીં. ઘર બંધ કરીને જમવાનું હોય તો બસ એ સ્મેલ આવે ઘરમાં. આપણે ખાવાનું બી એમ નહીં ખવાય ને તેવું સુગંધ. અમુક વાર તો બહુ સ્મેલ આવી જાય છે. શું થવું જોઈએ? બસ આનો નિકાલ હવે ગમે તે રીતે. આ છોકરા ને બધા હવે માંદા પડતા
બહુ માંદા પડે. આપણે આ પરિસ્થિતિ તો ખબર છે કે આવા ગામમાં કેટલી ખરાબ કે તરત જ બીમારી એકબીજા ચેપ લાગી જાય. શું કહેશો મહાનગરપાલિકાના અધિકારીઓ? બસ આટલું જ કે આ તરત જીરીક કોઈ નિકાલ કરીને આ ગટર લાઈન ને રોડ બંને જ, કેમ કે રોડ બી બહુ ખરાબ છે. ગાડી લીપસી જાય. અમે તો સાંભળે રે અમે જોઈએ 4-5 ગાડી પડી મારા સામે. આ 5 મહિના થયા અને 5-6 ગાડી તમે પડતી જ જોઈ. એટલે રોડ ને ગટર લાઈન બંનેનો નિકાલ તરત કરી આપે તો સારું. હવે હું છેલ્લા 17-18 વર્ષથી અહીંયા રહીએ છે અને આ મારી સાથે બધા જે સોસાયટીના મેમ્બરો છે એ બધા છે. અમારો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે સરિતા અને પંચવટીની જે પ્રાઇવેટ લાઈન ગટરની નાખવામાં આવેલી 4 વર્ષ પહેલાં, નાખ્યા પછી લગભગ 6 મહિના કે 7 મહિના પછી એ ગટર લાઈન સતત ઉભરાતી છે. જે પાણીની લાઈન પંચવટીથી માંડીને મેઇન રસ્તા ભૂતમાવના મંદિર સુધી જવા માટેની એને દાળ આપેલો હતો, પણ એ દાળ છે જ નહીં અને સતત ઉભરાતી રહી છે. હવે છેલ્લા 1-2 વર્ષમાં તો અમે થોડુંક સહન કર્યું, મૌખિક રજૂઆત કરી, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યાર પછી છેલ્લા 2 વર્ષથી અમે નગરપાલિકામાં રજૂઆત પણ કરી, સાહેબને પણ મળ્યા, પ્રમુખ સાહેબને પણ મળ્યા. બધું કરાવી દઈશું એમ કે આવે છે, સાફ કરે છે અને પાછું પ્રોબ્લેમ તેને ત્યાં છે. અત્યારે બી અમે અઠવાડિયા પહેલાં ગાંધી સાહેબને મળી આવ્યા હતા. બધું કરાવી દઈશું એમ કીધું. મેં કીધું અત્યારે દિવાળીનો ટાઈમ છે, અમારા રસ્તા પર ચલાય તેવી શક્યતા પણ નથી અને એટલી વાસ મારે છે. તો એમણે કીધું કે તમને સાફ કરાવીને અમે બીજી કંઈક વ્યવસ્થા કરીએ. પણ અત્યારે 2 દિવસ પહેલાં આવીને આ થોડી સિમેન્ટ પાથરી ગયા, છતાં અત્યારે પાછું હાલમાં નીકળતું છે. નવસારીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન થયું હતું. શહેરના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ઇટાળવા સર્કલ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવસારી શહેરના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં થઈ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સાયક્લોથોનમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, કમિશનર દેવ ચૌધરી, ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા, ગૌરાંગ વાસાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સાયકલિસ્ટો અને નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે. આ સાયકલિંગ રેલીનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં સ્વાસ્થ્ય અને બાબતે જનજાગૃતિ આવે અને સરકારના જે વિવિધ પ્રોગ્રામો છે એ બાબતે લોકો સુધી સંદેશો પહોંચે. નવરાત્રિમાં હિન્દુ કાર્યકરોનું બળજબરીપૂર્વક તિલક ભૂંસનાર પોલીસ અધિકારી સામે સંત સાધુએ મોરચો માંડ્યો છે. નવસારીમાં યોજાયેલા સંત સંમેલનમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે સાધુઓએ વિરોધ કર્યો હતો. નવસારીમાં નવરાત્રિ દરમિયાન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને નવસારીના પોલીસ અધિકારીઓ વચ્ચે વિવાદ થયા હતા. પોલીસ અધિકારી દ્વારા હિન્દુ કાર્યકરના મસ્તક ઉપર સનાતન ધર્મનું પ્રતીક તિલક ભૂંસવાના લઈને ભારે વિવાદ થયો હતો. ભારે વિરોધ બાદ ફરીથી વિવાદ વકર્યો છે. નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના હોલમાં સાધુ સંતોનું સંમેલન યોજાયું હતું. નવસારીમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે સાધુ સંતોએ વિરોધ નોંધાવ્યો હતો. નવરાત્રિમાં હિન્દુ કાર્યકરનું બળજબરીપૂર્વક તિલક ભૂંસનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલા સાધુ સંત સંમેલનમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રિના દિવસોમાં હિન્દુ સંગઠનના કાર્યકર સાથે પોલીસ અધિકારી સંજય રાયે અભદ્ર વર્તન કરી કપાળમાં લગાવેલ સનાતન ધર્મના પ્રતીક સમાન તિલકને બળજબરીપૂર્વક ભૂંસી નાખવાના કરેલ કૃત્યનો વિરોધ કર્યો હતો અને સંતો દ્વારા પોલીસ અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જય શ્રી રામ, સત્ય સનાતન ધર્મની જય. આજે સંત સંમેલન કરવામાં આવ્યું, એની પૃષ્ઠભૂમિમાં ગત 23 તારીખની આખી ઘટના છે. એ 23 તારીખે નવરાત્રિનો ઉત્સવ દરમિયાન હિન્દુ કાર્યકર્તાઓની કે જેઓ માતા બહેનોની, એમને શીલની એમની ઇજ્જતની ચિંતા કરતા હતા, એવા કાર્યકર્તાની ઉપર બિલકુલ ગેરબંધારણીય રીતે
એમનો તિલક મિટાવવાનું જે કૃત્ય કરવામાં આવ્યું છે જે તે સત્તાધીશો દ્વારા એ વખોડપાત્ર છે. એ સનાતન ધર્મ છે અથવા સનાતનની વિચારધારા છે એના વિરુદ્ધમાં અથવા એને હલકી ચિતરવાના હીન પ્રયાસ તરીકે અમે એને જોઈ રહ્યા છીએ. જ્યારે એ ક્લિપ અમારા ધ્યાનમાં આવી ત્યારે સર્વપ્રથમ એમ લાગ્યું કે આ પશ્ચિમ બંગાળની કે કેરળની ક્લિપ છે એવું લાગ્યું, પણ પછી જ્યારે જાણવામાં આવ્યું કે તો નવસારીનું છે ત્યારે અમે સમગ્ર હિન્દુ સમાજ અમે સ્તબ્ધ થઈ ગયા છે કે આવી ઘટના કે એના બંધારણીય હક્કોનો ઉલ્લંઘન કરવા સમાન ઘટના ઘટે અને એની સામે કોઈ પગલાં ન લેવાય, ખાતાકીય પગલાં ન લેવાય, આ યોગ્ય નથી. સરકારને ઘણો બધો સમય આપ્યો છે. 18 દિવસમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયેલું, 18 દિવસ પરિપૂર્ણ થઈ ગયા છે. આવી ગંભીર ઘટના ઘટી છે એની ઉપર સરકાર નિર્ણય નથી લીધો. અમે સંત સમાજની એવી માંગણી છે, આપના માધ્યમથી અમે એ માંગણી મૂકીએ છીએ કે દિવસ 3ની અંદર આ ઘટનાનો યોગ્ય સરકાર એની સામે ત્વરિત પગલાં લે, દંડાત્મક કાર્યવાહી થાય એવી સાધુ સમાજની, સંત સમાજની અને હિન્દુ સંગઠનની સર્વની આ માંગણી છે. પાકિસ્તાની નેતાઓનો પણ કોઈ એ લોકો સાથે છે કે એના બરોબર સંબંધો પણ છે, એ પણ ક્યાંય હિન્દુ વિરોધી? જો લાગી તો એવું રહ્યું છે, જે કંઈ વાતો મળી છે એના પરથી એવું લાગી રહ્યું છે કે સમગ્ર નવરાત્રિની જે ઘટનાઓ છે અથવા નવરાત્રિના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોને મેસઅપ કરવા માટે કદાચ આ કાર્ય થયું હોય અને એની પાછળ કોઈ એક જેને કહીએ કે જે જનતાનો રક્ષક હોય, જે સજ્જન શક્તિનો રક્ષક હોય, એ આવા પ્રકારનું કૃત્ય કરે એ એને પોતાની ઓન કેપેસિટીમાં આ કરી શકે એવું લાગતું નથી. આને માટે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કોઈ પણ રાજકીય દોરી સંચાર હોઈ શકે. એ કોણ છે એ જાણવાનું કામ ખરેખર આ બધા પત્રકાર મિત્રોને હું આપું છું. આગામી દિવસોમાં આપની શું રણનીતિ જો 3 દિવસનો અલ્ટિમેટમ બાદ? જો 3 દિવસમાં સરકાર આનો કોઈ પણ યોગ્ય નિર્ણય ન લે, આની સામે યોગ્ય કાર્યવાહી ન થાય, ખાતાકીય પગલાં ન લેવાય તો સમગ્ર સાધુ સમાજ, હિન્દુ સમાજ, સમગ્ર બૃહદ હિન્દુ સમાજ આની સામે જરત પગલાં લેશે. 3 દિવસ પછી એની આખી કાર્યવાહી આપ સૌની સમક્ષ રજૂ થશે. નવસારીમાં દિવાળી પર્વની ભેટ 1500 જેટલી ઘરકામ કરતી મહિલાઓના પરિવારને સમર્પણ ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી. માનવતાના મોલમાં કપડાં, મીઠાઈ સહિતની વસ્તુઓ અર્પણ થઈ હતી. દિવાળીનો પર્વ એટલે ખુશી આનંદનો પર્વ. દરેકના જીવનમાં દિવાળીનો ઝગમગતો પ્રકાશ નવી ઉર્જા પ્રદાન કરે છે. નવસારીમાં ઘરકામ કરતી બહેનો, એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં વોચમેન તરીકે નિષ્ઠા નિભાવતા ભાઈઓની પણ દિવાળી આનંદમય બને તે હેતુથી શ્રી ચિંતામણી જૈન સંઘ સંચાલિત સમર્પણ ગ્રુપ નવસારી દ્વારા માનવતાના મોલનું ભવ્ય આયોજન થયું હતું. જૈન પરિવારોમાં ઘર કરતા કૌટુંબિક પુરુષો બહેનો આ માનવતાના મોલમાંથી ઘર વપરાશની વસ્તુઓ, કપડાં, ફરસાણ, અનાજ, મીઠાઈ સહિતની વસ્તુઓ અર્પણ થઈ હતી. જૈન પરિવારોના ઘરમાં ઘરકામ કરતી 1500થી વધુ મહિલાઓ માટે માનવતાના મોલનું ભવ્ય આયોજન થયું હતું. આ માનવતાના મોલમાં દિવાળી પ્રસંગે નવા કપડાં, સાડી, ડ્રેસ, ઘર વાપરીના વાસણો, સ્ટેશનરીઓ, જ્વેલરી, મીઠાઈ સહિતની વસ્તુઓની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ, જૈન અગ્રણીઓ જીગીશ શાહ, હેમેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા અને સમર્પણ ગ્રુપની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અગ્રણીઓએ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી. ચિંતામણી સંઘમાં એક વોવો માટેનું ગ્રુપ છે, સમર્પણ ગ્રુપ. મનોભૂષણ મારા સાહેબ આજથી 3 વર્ષ પહેલાં એમણે આ ગ્રુપ સ્થાપ્યું હતું. દિવાળી જેમ આપણી દિવાળી તેમ બીજાની પણ દિવાળી, આપણા ઘરમાં કામ કરતા એવા ભાઈ બહેનોની પણ દિવાળી હોય. એ જ લક્ષ્યથી, એ જ ધ્યેયથી અમે આ વખતે એવું વિચાર્યું કે કંઈક એ લોકોને એવું આપીએ જેનાથી એ લોકોના મોઢા પર સ્મિત આવે. જેમ આપણે દિવાળી આવે, આપણે જ્યારે શોપિંગ કરવા જઈએ તો આપણે કેવી રીતે સ્મિત આવે, એ જ રીતે અમે એવું વિચાર્યું કે એ લોકોના મોઢા પર અમે કઈ રીતે સ્મિત લાવીએ. તો બસ આખું કાઉન્ટર જેમ કે કપડાં, વાસણ, પ્લાસ્ટિક, હેન્ડલૂમ, અનાજ, પર્સ એવા બધા વગેરે વગેરે એવા કાઉન્ટર ઊભા કર્યા જેથી કરીને એ લોકોના મનપસંદથી શોપિંગ કરી શકે. અને બીજું એની સાથે અમે ગિફ્ટ આપીએ, જે બોટલ આપીએ છીએ 1800 mlની બોટલ છે. પછી એની સાથે ગોળ, ખાંડ અને મીઠાઈનું વિતરણ કરીએ છીએ. અમારું એક આ નાનકડું પ્રયાસ છે જેથી કરીને અમે બધાના ઘરે હસી ખુશીથી દિવાળી માણી શકીએ અને જોઈ શકીએ. એ જ એક લક્ષ્ય છે. આ નવસારીમાં ઐતિહાસિક ઘટના, આ ચિંતામણી દાદાના દરબારમાં સતત 4થા વર્ષે માનવતાનો મોલ ચિંતામણી સંઘનું આયોજનમાં આ સમર્પણ ગ્રુપ જે બહેનોની યંગ વિંગ છે
બહુ સરસ આ માનવતારૂપી કાર્ય આ સતત ચોથા વર્ષે કરી રહી છે. અમારા સમગ્ર જૈન સમાજના 2500 ઘરમાં જે નાના કામદારો જે કામ કરી રહ્યા છે, પુરુષો હોય બહેનો, એકદમ ગરીબ ઘરના, એ પછાત વર્ગના જે નાનામાં નાના માણસોના આ લોકોને બહુ સરસ હેલ્પફુલ થવા માટે એક સુંદર વિચાર આવ્યો અને આ બહુ સરસ કાર્ય બધાને આજે અત્રે બોલાવવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ પરમ પ્રભુ સૂરી મહારાજ સાહેબના આશીર્વાદથી આ કાર્યક્રમનું પ્રારંભ થયું અને તમામ અલગ અલગ દાતાઓએ આમાં સહકાર આપ્યો છે. લગભગ 1500 પરિવારોને આ અલગ અલગ જાતની કીટો ફ્રી ઓફ ચાર્જમાં આપી છે. લગભગ 8 થી 10 જાતની વસ્તુઓ, ચોખા, અનાજ, કપડાં, વાસણ, મીઠાઈ, વોટર બેગ, હેન્ડલૂમ, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી, દરેક ઉપયોગ લગતી વસ્તુનું બહુ સરસ રીતે સ્ટોલ બનાવીને શાંતિથી બહુ સરસ વિતરણ આ માનવતારૂપી કાર્ય આ સમર્પણ ગ્રુપની બહેનો બહુ સુંદર રીતે કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીની સીતારામ સોસાયટીમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત. સનાતન ધર્મના પ્રતીક સમાન તિલક ભૂસનારા પોલીસ અધિકારી સામે સાધુ સંતોનો આક્રોશ. શિક્ષાત્મક કાર્યવાહીની માંગ સાથે અપાયેલું આવેદનપત્ર. જૈન પરિવારો દ્વારા માનવતાના મોલના માધ્યમથી સેવકોને દિવાળીની અપાયેલી ભેટ. વિકાસ સપ્તાહ અંતર્ગત નવસારીમાં યોજાયેલી સાયક્લોથોન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.